गुड मॉर्निंग। गुड मॉर्निंग। मैं रमेश शाही अंकलेश्वर से आप सबका इस राइट टाइम मार्केटिंग के प्लेटफॉर्म पे तहे दिल से स्वागत करता हूँ। बहुत इंतजार था दोस्तों इस दिन का मुझे, क्योंकि मेरी जो रियल स्टोरी है वो आज मैं खुल के बताऊंगा दोस्तों। ओके, आर यू एक्साइटेड? दोस्तों, पहले तो थैंक्स करना चाहूंगा मिस्टर किशोर परमार को, जिन्होंने मेरी ये लाइफ पूरी बदल डाली दोस्तों। थैंक्स करना चाहूंगा संजय वाघ सर का, जिन्होंने मुझे इस काबिल बनाया। और थैंक्स करना चाहूंगा मेरी डाउनलाइन को, जो भरोसा करके मेरे साथ कंधे से कंधा मिलाकर चली है। और सबसे बड़ा थैंक्स करना चाहूंगा इस राइट टाइम कंपनी के मालिक सीएमडी सर श्री रितेश पटेल सर का दोस्तों। जोरदार तालियां, जोरदार क्लैपिंग दोस्तों। एक ड्राइवर को खुद की कार लेने पे मजबूर कर दिया श्री रितेश सर ने। दोस्तों, शुरुआत की कहानी अगर मैं बताऊं तो आपको शायद बहुत हंसी आएगी, लेकिन आज सुननी पड़ेगी क्योंकि मैं भी आपको बहुत हंसाना चाहता हूं। दोस्तों, जब मैं इस बिजनेस में आया तो शुरू में लोग मुझे बोलते हैं पैसे का झाड़, पैसे का झाड़, बराबर। जब मैं गांव में जाता था कि बोले રૂપિયાનું ઝાડ આવ્યું છે, રૂપિયાનું ઝાડ, અત્યારે માઠું ખાશે। અને રિયલમાં દોસ્તો હું એમને કહેતો હતો કે તમારા અંદર તાકાત હોય એટલા રૂપિયા ઝાડ પરથી તમે તોડી શકો છો, એવું આ રાઈટ ટાઈમનું ઝાડ હું તમારા માટે લઈને આવ્યો છું। ધીરે ધીરે ગાડી આગળ ચાલી। મિસિસ મારા પત્ની જે સમાજમાં ફરતા હતા, તો ત્યારે છે ને સમાજના ઘણા એવા લોકો એમને મળતા હતા, એ કહેતા હતા કે યાર શું છે રમેશ, શું આ ઝાડ ઝાડ, પૈસા પૈસા, કઈ પાગલ તો નથી થઈ ગયો ને? તો મારા મિસિસ કહેતા હતા હું પણ સમજવાની કોશિશ કરું છું, પણ મને કઈ સમજમાં આવતું નથી। દોસ્તો, જ્યારે કિશોર પરમાર સાહેબ, સંજય વાઘ સાહેબ, જ્યારે અમે મીટિંગની ટ્રેનિંગ મતલબ આ રીતના બોલવાનું હોય છે તો સ્ટેજ ફિયર મને ઘણો હતો, બોલતા ફાવે નહીં, આટલા બધા લોકો બેઠા હોય તો પગ ધ્રુજવાનો। તો દોસ્તો, હું ઘેરે લાંચો કરીને નોકરી પરથી જઈને ફરી પાછો ફિલ્ડમાં જઈને નેટવર્ક કરીને થોડી ઘેર જાઉં ત્યારે હું આ પ્રેક્ટિસ કરતો હતો। તો આ જે તહે દિલથી શબ્દ છે ને, મેં જિંદગીમાં ક્યારેય નતો સાંભળ્યો। મારી લાઈફ ડ્રાઈવરની લાઈફ, તમને જાણો છો કે શેઠને લઈને જ્યારે હું જાઉં છું ત્યારે ધૂપ હોય, તડકો હોય, શેઠ ભલે એસીમાં બેઠા હોય, પણ અમારે આખો બપોર તપવાનું હોય છે, સાહેબ ક્યારે આવશે એની રાહ જોવાની હોય છે, ક્યારે અમે ઘેર પહોંચીશું એનો પણ ખ્યાલ નતો આવતો। એવી મારી લાઈફ હતી ડ્રાઈવર જિંદગીમાં। તો જ્યારે હું સ્પીચ આપવાની પ્રેક્ટિસ ઘેરે કરતો હતો તો ત્યારે મારા મિસિસ ગોદડામાંથી સંતાઈને આમ કરીને જોઈ કે ખરેખર મારા મિસ્ટર કઈ પાગલ તો નથી થઈ ગયા ને? અને હું આ તહે દિલ આમ કરું। બીજે દિવસે મારા સસરાજી મારા ઘેર પધાર્યા, મને તો ખબર નહીં કે શું બીના બની ગઈ, પણ જ્યારે મેં મારા સસુરજીને વાત કરી કે ખરેખર પપ્પા એમાં એવું કઈ નથી, જે રાહ પર હું જાઉં છું આજે ને કાલે આપણા સમાજનું નામ તો હું જો કરીને જ જઈશ, પણ હું એટલી બધી મહેનત કરવા માંગુ છું, એટલા બધા લોકોને ઉગારવા માંગુ છું કે જે ગરીબી મેં જોઈ છે। આજે 3 દિવસ દોસ્તો મારા છોકરા સ્કૂલમાં ખાલી પલારેલા પૌવા પર ગયેલા છે દોસ્તો, અને એ અત્યારે અહીંયા હાજર છે। દોસ્તો, જ્યારે શરૂમાં આપણને જોઈનિંગ ના મળે અને આપણે લાખોની વાતો કરતા હોય તો આપણે ઉછીના પૈસા કોઈની પાસે લેવા હોય ને તે પણ નહીં મળે। તું તો બહુ મોટી વાતો કરતો હતો, બરાબર? એટલે તે ટાઈમનો જે પીરિયડ હતો ત્યારે થેન્ક્સ કરું મારા પત્નીને, જેમણે મને સાથ આપ્યો। અને દોસ્તો, લાઈફમાં આગળ ચાલતો ગયો, કોઈનાથી દઈગો નહીં, એનું કારણ છે સંજય વાઘ સર, કિશોર પરમાર સર અને મારી ડાઉનલાઈન ટીમ, અને સૌથી મોટો શ્રેય જાય સીએમડી સર શ્રી रितेश पटेल। अमिताभ बच्चन, मारा માટે अमिताभ बच्चन, लाइन जहां हम खड़े होते हैं लाइन वहीं से शुरू होती है। અને
એક વાત કહીશ કે નેનો ભલે તમારા માટે નાની હોય દોસ્તો, પણ એનું ફિલિંગ મારા માટે મર્સિડીઝ થી કમ નથી. જ્યારે મારી પત્નીને લઈને હું શોરૂમ પર ગયો અને નેનો લઈને અમે જ્યારે બહાર નીકળ્યા ને, રિયલમાં દોસ્તો મેં જે ફિલિંગ, એના માટે મારી પાસે શબ્દો નથી કે હું શું કહું. અને રોડ પર જ્યાં બી જાય છે અને એટલા બધા લોકો નેનો ન જોઈ છે, મને તો એવું જ લાગે કે મને જોઈ છે. ખરેખર મારી એન્ટ્રી એરિયાની ગામમાં પણ પડી, અંદાળા ગામમાં જ્યારે હું ગયો ત્યારે દોસ્તો છોકરાઓની પ્યારી નેનો, રિયલમાં ઘણા બધા છોકરાઓ મારી ગાડીની પાછળ અને નેનો નેનો નેનો, એના લીધે મારા હર્ષિતની ક્રેડિટ વધી ગઈ છે. દોસ્તો રિયલમાં રાઈટ ટાઈમ માર્કેટિંગ એ ફિલ્ડમાં મારી જિંદગી તો એકદમ, મને તો ખબર જ નથી કે આવી પણ જિંદગી બની શકે અને માણસ ધારેટી કરી શકે. મને રિયલમાં ખ્યાલ નહીં હતો. મને એમ કે જિંદગી આવી જ હોય છે, પણ ખરેખર દોસ્તો રાઈટ ટાઈમ એટલું જબરદસ્ત પ્લેટફોર્મ છે કે એમાં મને ઘણું બધું જાણવા મળ્યું છે. કેવી રીતના લોકો જિંદગી જીવે છે, કઈ રીતે પૈસા હોવા છતાં પણ એ સુખ માણી નથી શકતા. જ્યારે આ નેટવર્ક માર્કેટિંગમાં જે રાઈટ ટાઈમ પ્લેટફોર્મ છે ને દોસ્તો, જિંદગી કઈ રીતે જીવવાની, એક એક પલ કેવી રીતે આપણે સુખમાં એને એ કરવાનો, એ શીખવે છે દોસ્તો. અને દોસ્તો મેં જે આ નેનો અચીવ કરી છે ને, મારી પાસે એટલા બધા નેનો અચીવર બનાવીશ ને, એટલા બધા ઘેરે હું નેનો પહોંચાડીશ. આ રાઈટ ટાઈમના જોડે એટલું બધું કામ કરવા, એટલી બધી મહેનત કરવા હું તનતો દિવસ રાત લગાવીશ. અને એક રાઈટ ટાઈમનો કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર જે કોઈને ફિલ્ડમાં તકલીફ પડે છે, જે મારા ડાઉનલાઈનમાં જેટલી બી હેલ્પ મળે, રિયલી દોસ્તો મને રાતના ઊંઘ નથી આવતી. ક્યારે હું મારી નીચે, મારી ડાઉનમાં એ લોકોનો સપોર્ટ કરું, એવું મને અંદરથી ફિલિંગ થાય છે દોસ્તો. અને એક જ ફોકસ લગાવીને, એક થઈને મેં જે આ કામ કર્યું, એમાં 2 પોલ પણ બન્યા છે, સંદીપ પટેલ અને રિયાસત અંસારી. જિંદગીમાં આ પૈસાનો ઝાડ એ રિયલમાં રાઈટ ટાઈમ માર્કેટિંગ પૈસાનું ઝાડ જ છે. અને જ્યારે હું એ વિચાર લઈને ચાલતો હતો કે કેમ બધા લોકો મને પૈસાનું ઝાડ કહે છે, અને જે હું સમજાવવા માંગતો હતો કોઈ મને સમજી નતું શકતું કે રિયલમાં આમાં તમે જેટલા ચાહો, જેટલી મહેનત કરો, એટલા પૈસા તમે તોડી લો. 1000ની નોટ જોઈએ તો 1000ની, 500ની જોઈએ તો 500ની. બરાબર દોસ્તો? તો જ્યારે હું એ વિચારમાં હતો, કહેવાય છે ને કે જેવું તમે વિચારો એવું આગળ બને છે. તો મારા શેઠને લઈને હું શાલીમાર, ભરૂચમાં શાલીમાર મોલ છે, ત્યાં આગળ હું ગયો હતો અને આ વિચારમાં ઊભો હતો. ત્યાં એક પસ્તીવાળાની લાડી ગઈ અને એની અંદર એ પસ્તીમાં અહો જિંદગી, એને આમાં પૈસાનું ઝાડ ઉગાડ્યું છે. અને મેં તરત લઈ લીધેલી 15 રૂપિયામાં એ બુક. અને એ બુકમાં રિયલમાં પૈસાનું ઝાડ કેવી રીતના નેટવર્ક માર્કેટિંગ શીખવે છે કે પહેલા તમે એમાં ઇન્વોલ્વમેન્ટ લો અને પછી એમાં આગળ વધો. તકલીફ ઘણી આવશે, પણ સરને હું સેલ્યુટ કરવા માંગુ છું કે જ્યારે એમણે કહ્યું કે તકલીફને તમે મોટી સમજો તો ભગવાન નાના થઈ જશે, અને જો તમે ભગવાનને મોટા બનાવવા હોય તો તકલીફને કોઈ દિવસ મોટી નહીં થવા દો, એને નાની રાખો. જ્યારે પણ તકલીફ આવે ત્યારે બોલતો કે તું તો કંઈ જ નથી મારા ભગવાન સામે. તકલીફ ચૂટકીની જેમ ભાગી જશે દોસ્તો. અને આ રાઈટ ટાઈમ પ્લેટફોર્મ ડેલી પેઆઉટ છે, જબરજસ્ત કમાવાનો મોકો છે અને જિંદગીને એન્જોય કરવાનો મોકો છે. મારી સોસાયટીમાં ફક્ત ગાડી આવવાથી મને 3 દિવસ 2 દિવસ થયા છે, પણ 2 દિવસમાં રિયલમાં દોસ્તો 12 ફોર્મ તો બુકિંગ થઈ ગયા છે. બુકિંગ ખાલી મીઠાઈ આપવા જવામાં પ્લાન્સો નહીં. જે લોકો મને ના પાડતા હતા એમના હતા કે આ તો મારા મિસિસ માટે નેનો લીધી છે, મારુતિ વાન તો મારી અને મારા ગામ, મારી સાસરીમાં એ પણ નેનો લઈને જશે દોસ્તો. તું જમીન પેદા કર, તું આસમાન પેદા કર, मांगने से कुछ नहीं मिलता मेरे दोस्त, अपने आप में विश्वास पैदा कर.